સ્ટાર્ટઅપ અને પ્રૌદ્યોગિક ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું. ગાંધીનગરમાં યોજાયેલી કાર્યશાળામાં નવસર્જકોને ₹87 લાખથી વધુની આર્થિક પ્રોત્સાહક સહાય એનાયત કરાઈ. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે વ્યૂહાત્મક બૌદ્ધિક સંપદા વ્યવસ્થાપન વિષયો પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો હવે માત્ર નવા વિચારો પૂરતા સીમિત નથી, પરંતુ ઇન્ક્યુબેટર્સથી લઈ સેમિકન્ડક્ટર અને ઉપગ્રહ નિર્માણ સુધીની સમગ્ર વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. રાજ્ય સરકારના સતત પ્રયાસો અને યુવાધનની કઠોર મહેનતને પરિણામે ગુજરાત આજે સ્ટાર્ટઅપ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે સ્થાપિત થયું છે. ભારતીય યુવાનોની આ ક્ષમતા અને સિદ્ધિઓની નોંધ આજે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે વિવિધ નવસર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કુલ ₹87.34 લાખની સહાય રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ હેઠળ ₹62.84 લાખ, બૌદ્ધિક સંપદાના વ્યાપારીકરણ માટે ₹3 લાખ અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ અન્વયે ₹21.50 લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ આર્થિક સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નવ યુવાનોને સંશોધન, વિકાસ અને તકનીકી ક્ષેત્રે વધુ સક્ષમ બનાવી તેમને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધા કરવા માટે તૈયાર કરવાનું છે. મંત્રી આ કાર્યશાળાનો સ્ટાર્ટઅપ ક્ષેત્રે કાર્યરત યુવાનો માટે લઘુ કુંભ સમાન ગણાવી હતી. તેમણે રાજ્યની વિકાસ યાત્રા વર્ણવતા કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વર્ષ 2003માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે આજે સાવલી ખાતે અદ્યતન ઇન્ક્યુબેટર જેવી સંસ્થાઓ કાર્યરત છે. એક સમય જ્યારે સ્ટાર્ટઅપ શબ્દથી પણ લોકો અજાણ હતા, ત્યાંથી આગળ વધી આજે ગુજરાત કૃત્રિમ બુદ્ધિમત્તા અને આધુનિક તકનીકીમાં પ્રગતિશીલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.